મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. મારું નામ યતિન દેસાઈ છે. હાલમાં હું કેનેડામાં રહું છું. અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએશન કરું છું. મૂળ હું અમદાવાદ, ગુજરાતથી છું. હવે ઘણા સમયથી મારી અંગત ઈચ્છા હતી કે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરું. ઇવન મારી આ જ ઈચ્છાના કારણે મેં 2 વર્ષ પહેલાં સ્પોટીફાઈ ઉપર એક પોડકાસ્ટ ચાલુ કર્યો હતો મારો, હાઉ ધે સર્વાઇવ ઇન 90s બાય યતિન દેસાઈ. બટ ડ્યુ ટુ લેક ઓફ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી મેં એ પછી રેકોર્ડિંગ કરવાનું છોડી દીધું હતું. હવે અત્યારે મને ખૂબ જ તીવ્ર ઈચ્છા થઈ છે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની. તો બધું ફોન ઉઠાવો અને વિડીયો ચાલુ કરું રેકોર્ડિંગ કરવાનું. તો હવે આપણે આ ચેનલ કેના ઉપર વાત કરશે, ચેનલનો વિષય શું છે? તો આ ચેનલ ઉપર આપણે બુક રિવ્યૂ કરીશું. હવે બુક રિવ્યૂની હાલમાં યુટ્યુબ ઉપર ઘણી બધી ચેનલ અવેલેબલ છે. મોસ્ટલી મેં જોઈએ બધી ઇંગ્લિશમાં છે કાં તો હિન્દીમાં છે, પરંતુ આપણી ગુજરાતી ઓડિયન્સ માટે મિનિમલ 1 થી 2 ચેનલ હશે, અને એ બી લાર્જ બધી જ ગુજરાતી ઓડિયન્સને કેટર કરવા માટે ઇનફ નથી એવું મને લાગે છે. હું મારા અંગત શોખ વિશે જણાવું તો મને ઘણા સમયથી એવી ઈચ્છા થાય કે હું જેટલી પણ બુકો વાંચું છું, જેટલો પણ કોન્ટેન્ટ હું ગ્રહણ કરું છું, એની ઉપર ચર્ચા થઈ થોડી. એ ચર્ચાને મારા વિચારો હું લોકો સમક્ષ મૂકું, લોકો એમના ઓપિનિયન મને આપે, એની ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો આ જ રીતની એક હેલ્થી ચર્ચાઓ માટે અને એક કોમ્યુનિટી બને બુક રીડર્સની, કે જ્યાં એકબીજાના વિચારોની આદાન પ્રદાન થાય, એ જ હેતુસર આ ચેનલ મેં ચાલુ કરી છે. મારો બુક વાંચવાનો સફર, હું 5મા ધોરણમાં હતો ત્યારે મારા બર્થડેના દિવસે મારા કઝિન બ્રધરે કમલેશભાઈ મને 3 બુકો ગિફ્ટ આપી હતી. ચતુર બિરબલની વાર્તા, સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર સંક્ષિપ્તમાં અને શિવાજીની શૌર્યગાથા. 3 બુકો હતી. હવે શરૂઆત થઈ હતી એક ક્યુરિયોસિટીથી કે ભાઈ અંદર ફોટા હોય શિવાજી મહારાજના, અને ચતુર બિરબલની વાર્તા હોય કે જેમાં એનું મગજ દોડાવે ને બધા કોયડા હલ કરે અકબર માટે. આ બધી વસ્તુથી શરૂઆત થઈ હતી એક માત્ર જિજ્ઞાસાથી, ક્યુરિયોસિટીથી કે ભાઈ મજા આવશે. પરંતુ એ મનોરંજન અંતે એક આદતમાં પરિવર્તિત થઈ ગયું. હવે એક મારી આદત થઈ ગઈ છે કે હું ગમે ત્યાં જતો, કદાચ 4-5 દિવસના એક નાના પ્રવાસ માટે બી જતો, તો મારી જોડે એક નાની એવી બુક હોય મારી માટે, કે ભાઈ એ એક એન્ટરટેનમેન્ટનું સાધન પણ થઈ ગયું છે મારી માટે, અને એક મારી આદત પણ થઈ ગઈ છે. અને હું ઘણું બધું શીખ્યો છું થેન્ક્સ ટુ કમલેશભાઈ. અને મારી આદતના કારણે મારી પર્સનાલિટીમાં મેં જાતે એક ગ્રોથ જોયો છે, અને ઘણા બધા પોઝિટિવ એસ્પેક્ટ પણ છે વાંચવાના, કે જે ઇવેન્ચ્યુઅલી શરૂઆતમાં ખબર ના પડે, પરંતુ એક લાંબા સમયની આદતના કારણે 100% તમને તમારામાં કંઈક અલગ દેખાય, કંઈક તમને ગ્રોથ દેખાય. તો બસ આ જ ઉદ્દેશ સાથે મેં આ ચેનલ ચાલુ કરી છે. હવે આ એક નોર્મલ બુક રિવ્યૂની ચેનલ નહીં હોય. આ ચેનલ પર નો ડાઉટ આપણે બુક રિવ્યૂ કરીશું. હવે ઘણા લોકોનું કેવું હોય છે કે ભાઈ 500 પત્તાની બુક વાંચવા માટે એમની જોડે સમય નથી હોતો. સમય હોય તો ધીરજ નથી હોતી, અને ધીરજ ને સમય બંને હોય તો એમને લોકોની ઈચ્છા જ નથી થતી બુક વાંચવાની. એ લોકો એવું માને કે ભાઈ બુક વાંચવી એની કરતાં એ બુક ઉપર બનેલું પિક્ચર જોઈ લો. અને અત્યારે લગભગ બધી બુક ઉપર પિક્ચર બની ગયા છે, અથવા તો છેલ્લે ડોક્યુમેન્ટરી કાં તો કંઈ પણ બની ગયું છે. આ ચેનલનો ઉદ્દેશ એ છે કે ભાઈ ઘણા લોકોને બુક વાંચવાની જેની ઈચ્છા ના હોય, તો હું એ બુક ઉપર નાની એવી ગોષ્ઠી, નાની એવી ચર્ચા કરું કે જેમાં લેખક વિશે થોડી ઘણી વાતો થાય, લેખકની લખવાની શૈલી વિશે વાતો થાય, લેખકના અંગત થોટો શું, મતલબ એમના વિચારો શું છે, મારા વિચારો શું છે, એ બુકના જેટલા પણ કેરેક્ટર છે એમની સાયકોલોજી શું છે, કે એ કેરેક્ટર કઈ રીતે વિચારે છે એ બુકમાં. કારણ કે દરેક બુકમાં દરેક કેરેક્ટરનું થિંકિંગ અલગ હોય. તમને એક નાનું ઉદાહરણ આપું તો અમીશ ત્રિપાઠીની જે શ્રીરામચંદ્ર શ્રેણી છે, એમાં એણે જે રામાયણ છે લખી છે, એમાં એણે જે એના કેરેક્ટર બધા દર્શાવેલા છે, રામ, સીતા, રાવણ, એ બધાનું સાયકોલોજી, એમનું પર્સનાલિટી, એમનું વ્યક્તિત્વ આખું અલગ છે. પરંતુ આનંદ નીલકંઠને જે પણ રામચંદ્ર શ્રેણી લખી છે, એના દરેક બુકના કેરેક્ટરનું થિંકિંગ, થોટ પ્રોસેસ, પર્સનાલિટી બહુ અલગ છે. તો આપણે એ વિશે વાત કરીશું. કઈ બુકમાં મને શું સારું લાગ્યું, શું ખરાબ લાગ્યું, મારા અંગત ઓપિનિયન પ્રમાણે. જરૂરી નથી કે મારા ઓપિનિયન લોકો સાથે સાજા કરે કે બધાની જોડે સિમિલર હોય, પણ એ જ તો આપણે ચર્ચા કરવાની છે. હું મારા વિચારો કહું, તમે તમારા વિચારો કોમેન્ટમાં મને કહો, અને એ વિચારો પર આપણે ચર્ચા કરીએ. અને આપણે કોઈ એક જેનરની બુક ઉપર વાત નથી કરવાના. હિસ્ટ્રી, માઇથોલોજી, ફિક્શન, સાયન્સ, ફિલોસોફી, બાયોલોજી, જેટલા પણ વિષયો આવરી શકતા હોય એટલો આવરીશું. અને માત્ર બુક રિવ્યૂની આ ચેનલ નથી, જેટલા પણ હિસ્ટોરિકલ ઇવેન્ટ થયા છે મહત્ત્વના,
એ બધા ઉપર વાતો કરીશું, ચર્ચા કરીશું. ઇફ મારાથી પોસિબલ થશે તો આઈ ટ્રાય ટુ કોન્ટેક્ટ પીપલ ઓર ઓથર કે જેમની જોડેથી આપણે થોડી ઘણી વાતો કરીએ, એમનું ઇન્ટરવ્યૂ કરીએ. ઘણી બધી લાઇબ્રેરીની વિઝિટ કરીશ મારી સક્ષમતા પ્રમાણે, કે જ્યાં પણ હું લાઇબ્રેરીમાં જઈ શકીશ ત્યાં જઈશ, ત્યાં વિડીયો રેકોર્ડિંગ કરીશ, તમને બતાવીશ કે કઈ લાઇબ્રેરીમાં શું શું મને ગમ્યું. ઘણા બધા રીડર્સ જોડે વાતો કરીશું, કારણ કે મારું એવું માનવું છે કે જ્યારે બે રીડર વ્યક્તિ ભેગા થાય ને અને જે ચર્ચા થાય કોઈ પણ એક બુક બાબતે, કોઈ પણ એક વિષય બાબતે, એમાં થોડા વિચારોની ઊંડાણ થોડી વધારે હોય. તો બસ આવા જ એક સબ્જેક્ટને લઈને, આવા જ એક હેતુને લઈને હું આ વિડીયો ચેનલ ચાલુ કરું છું. મને તમારા સપોર્ટની, સાથ સહકારની જરૂર પડશે ઓબ્વિયસલી. તો પ્લીઝ ડુ શેર, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ટૂંક સમયમાં જો તમારી માટે એક મારી પ્રથમ બુક કે જે મારી ફેવરેટ બુક છે એનો હું રિવ્યૂ લઈને આવીશ. અત્યારે હું બુક વિશે કંઈ જણાવવા નથી માગતો, પરંતુ એ રિવ્યૂ ખૂબ જ સારો રહેશે. તો આપણે ચાલુ કરીશું હવેથી ટૂંક જ સમયમાં. હું મારો બીજો વિડીયો લઈને, આ ખાલી એક પરિચય વિડીયો હતો કે જેમાં હું મારો પરિચય અને આ ચેનલનો પરિચય આપી દઉં કે આપણે શું વાતો કરવાના છીએ, એટલે તમારા માટે સમજવામાં આસાની રહે અને મારા માટે. હું બી પહેલો વિડીયો ઉતારી રહ્યો છું તો હું પણ થોડો આખા કોન્સેપ્ટ સાથે થોડો ફેમિલિયર થઈ જાઉં, તો એ હેતુથી જ મેં આ વિડીયો ઉતાર્યો છે. હવે ટૂંક જ સમયમાં મળીએ. સીતારામ.